7 તારીખે જ્યારે મતદાન થશે ત્યારે કયા મિજાજથી પ્રજા મતદાન કરશે એ સમય બતાવશે. હું મારી મહેનતમાં ક્યાંય કચાશ રાખતી નથી ને આવનારા દિવસોમાં રાખીશ પણ નહીં, એ હું જરૂર કરી શકું. એટલે કર્મ ઉપર ધ્યાન આપી રહી છું, પરિણામ તો આવશે ત્યારે આવશે. અહીંયા એક સૂત્ર છે કે અમરેલીની શિક્ષિત દીકરી ગેનીબેનના ત્યાં સૂત્ર છે કે બનાસની દીકરી એમ. તો આ બંને દીકરીઓને લોકો પસંદ કરશે ખરી એમ, કારણ કે ઉમેદવાર સામે એટલા જ મજબૂત છે અને ટક્કર તો છે. હું પહેલા દિવસથી કહેતી આવી છું, જ્યારથી ઉમેદવારી મારું નામ જાહેર થયું ત્યારથી, કે આ ચૂંટણી જેની ઠુમરને સંસદ સભ્ય બનાવવા માટેની નથી, પણ અમરેલીની જનતાનો જે અવાજ ક્યાંક ઉપર સંભળાવવાનો છે, એ સંભળાવવા માટે એક પ્રતિનિધિ પસંદ કરવાની ચૂંટણી છે. શું થશે એની ચિંતા નથી કરતા, પણ લોકોને આ ભયના માહોલમાંથી બહાર તો કાઢવા પડશે. આ રીતના લોકશાહીની ઢબ આ ન કહેવાય. એટલે હું કોંગ્રેસ પક્ષની પરિસ્થિતિ કરતાં પણ જે અહીંયાથી છોડીને જાય છે, પહેલા દિવસથી હું કહું છું કે એમાં પક્ષનો વાંક નથી, સંઘર્ષ કરવાની એમની શક્તિ ખૂટે છે. ગુજરાતમાં જે 26માંથી 26ના સપનાઓ જોયા હતા કે અમારી બધી જ બેઠકો 5 લાખની મતની લીડથી જીતશે, એની બ્રેક અમરેલીથી લાગવાની ચોક્કસ છે, એટલું જરૂર કહી શકું. આ બધા નેતાઓ, તમે કીધું કે જે મોટા ગજાના નેતાઓ હતા, તો એમના હાથમાં પણ કમાન્ડ આવેલી હતી. ગુજરાતની કમાન્ડ એમના હાથમાં પણ હતી. એ જે સ્થાને હતા એમની પાસે ક્ષમતા પણ હતી કે જો કોંગ્રેસના વિઝનમાં પ્રોબ્લેમ છે તો યુ મેક યોર ઓન વિઝન. તમે તમારા ક્ષેત્રથી શરૂઆત કરો કે જેનાથી આગળ શરૂઆત થાય કોંગ્રેસ સંગઠન મજબૂત થવાની. જેનીબેન માટે પડકાર લોકોનો દિલ જીતવાનો, લોકોના સુધી 1 to 1 જવાનો, કારણ કે 18 લાખથી વધારે મતદાતાઓ છે, ત્યારે દરેક લોકો સુધી મારો સંદેશ હું પહોંચાડી શકવા માટે આટલા સમયમાં સમર્થ નથી. એક પણ વચનો પૂર્ણ ન કરી શક્યા. હવે તમે 2047ના ભારતની વાત કરો છો. 2047ના ભારતનું વિઝન તમારું જો એટલું સ્ટ્રોંગ છે, તો પછી તમને ભય શેનો છે? લોકો મારી કામગીરી કરવાની પદ્ધતિ અને ઢબથી ખૂબ પરિચિત છે, અને અહીંયા અમરેલીના ખોળે તો મોટી થયેલી છું, એટલે જે મને ઓળખવાના કૌટુંબિક રીતના, રાજકીય રીતના, સામાજિક રીતના, બધી જ રીતના નજીકથી જાણે અને ઓળખે પણ છે, ને કામ કરવાની પદ્ધતિથી પણ વાકેફ છે. નમસ્કાર. ચૂંટણીના પડઘમ તો ક્યારના વાગી ગયા છે અને જે ઉમેદવારો છે એ જબરજસ્ત પ્રચાર કરી રહ્યા છે, અને સૌથી વધારે કોઈ મહિલા ઉમેદવારોની વાત થતી હોય તો એક બાજુ બનાસકાંઠામાં ગેનીબેનની અને અમરેલીમાં જેનીબેનની બહુ વાતો થાય છે. જેનીબેન ઠુમ્મર આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીએ. આટલા સમયથી પ્રચાર કરી રહ્યા છો ને હવે તો થોડાક જ દિવસો બાકી છે, કેવો પ્રતિસાદ મળે છે, શું લાગે છે અમરેલીમાં? આટલા દિવસથી પ્રચાર કરી રહી છું. અમરેલીના લગભગ 600થી વધારે ગામડાઓના પાદરમાં જઈને, ચોરે જઈને લોકોને સંબોધન કરવાની તક પ્રાપ્ત થઈ, લોકોને મળવાની તક પ્રાપ્ત થઈ. જ્યારે મેં ઉમેદવારી કરી ત્યારે મને ઘણા બધા લોકોના ફોન આવ્યા કે તમે આટલો બધો માહોલ છે, આટલી બધી લહેર છે ભાજપની, એમાં તમે ઉમેદવારી કરી છે, તમને કેવી રીતના તમે સફળતા મળશે ને, એવી બધી આમ ઘણી બધી વાતો થઈ. પણ અત્યારે હું છે ને બધાની વચ્ચે જાઉં છું ત્યારે મને આમ ગળે ડૂમો ભરાઈ જાય છે. એટલો બધો પ્રેમ, એટલો બધો આશીર્વાદ, એટલા બધા લોકોના આમ પ્રતિસાદ મળે છે કે ખૂબ પોઝિટિવ લાગે છે. હું પહેલા દિવસથી કહેતી આવી છું, જ્યારથી ઉમેદવારી મારું નામ જાહેર થયું ત્યારથી, કે આ ચૂંટણી જેની ઠુમરને સંસદ સભ્ય બનાવવા માટેની નથી, પણ અમરેલીની જનતાનો જે અવાજ ક્યાંક ઉપર સંભળાવવાનો છે, એ સંભળાવવા માટે એક પ્રતિનિધિ પસંદ કરવાની ચૂંટણી છે. એટલે અત્યારે લોકોનો સહકાર મને એટલા માટે મળી રહ્યો છે કે લોકોને ક્યાંક વિશ્વાસ બેસી ગયો છે કે આ અમારો અવાજ દિલ્હી સુધી લઈ જઈ શકે એવી ક્ષમતા ધરાવતી દીકરી છે. જેનીબેન, જ્યારે ઉમેદવારીનું મતલબ નામ આવી ગયું કે જેનીબેન અમરેલીથી લડવાના છે, આમ અમરેલીના લોકો માટે આ વખત એવું છે કે બે નામ એમ કે કોઈ એક્સપિરિયન્સ વધારે નથી. તમે તો અહીંયા કામ પણ કર્યું છે. ભરતભાઈને તો હજી પણ લોકો ઘણા ઓછા ઓળખે છે, અમે લોકો સાથે વાત કરીએ પ્રમાણે. તો એ બધું જોતાં શું લાગે છે કે અહીંયા કોંગ્રેસ પોતાનો દબદબો બનાવી રહી છે કે પછી અહીંયાથી એક જે કમળ ખીલવાનું હતું એ કમળ નહીં ખીલે? તમે જે રીતના પ્રચાર કરો છો એ પ્રમાણે.
લોકશાહીમાં ચૂંટણીની જે પ્રક્રિયાઓ હોય, મતદાતાઓનો મિજાજ હોય, મૂડ હોય ને મતદાતાઓનો જે નિર્ણય હોય એ સર્વોપરી હોતો હોય છે. એટલે પરિણામ લોકો જે પણ આપશે એ તો 4 તારીખે ખબર પડશે, જૂન મહિનાની. પણ અત્યારે હું જે મેં કીધું એ જ રીતના કે લોકોનો જે પ્રમાણે પ્રતિસાદ મળી રહ્યો છે, નામ બંને નવા હશે, અનુભવ પ્રમાણે નવા હશે, તમારા કહેવા પ્રમાણે કહી શકાય. પણ 2009થી જ્યારે લોકસભાની ચૂંટણી 2009માં થઈ ત્યાર પછી હું સતત સક્રિય લોકો સાથે સતત સંપર્કમાં. 2015માં હું પોતે જિલ્લા પંચાયત લડી, એના પછી પ્રમુખ બની ને અત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસની પણ પ્રમુખ છું. તો લોકો સાથે સંપર્કમાં અને કાર્યકર્તાઓ સાથેનો સીધો સંવાદ હંમેશાથી રહ્યો છે. લોકો મારી કામગીરી કરવાની પદ્ધતિ અને ઢબથી ખૂબ પરિચિત છે અને અહીંયા અમરેલીના ખોળે તો મોટી થયેલી છું. એટલે જે મને ઓળખવાના કૌટુંબિક રીતના, રાજકીય રીતના, સામાજિક રીતના, બધી જ રીતના નજીકથી જાણે અને ઓળખે પણ છે ને કામ કરવાની પદ્ધતિથી પણ વાકેફ છે. એટલે મને જે પ્રેમ ભાવ મળવાનો છે પરિણામની ચિંતા કર્યા વગર, આ પ્રેમથી જ જે અહોભાવ વ્યક્ત કરી શકાય ગદગદિત છું. અચ્છા, અહીંયા એક સૂત્ર છે કે અમરેલીની શિક્ષિત દીકરી, ગેનીબેનના ત્યાં સૂત્ર છે કે બનાસની દીકરી એમ. તો આ બંને દીકરીઓને લોકો પસંદ કરશે ખરી એમ, કારણ કે ઉમેદવાર સામે એટલા જ મજબૂત છે અને ટક્કર તો છે. મેં કીધું એમ કે લોકશાહીમાં જનતા અને મતદાતાઓ સર્વોપરી હોય છે. એમનો નિર્ણય જે હોય એ શિરોમાન્ય હંમેશા રહેતો હોય છે. એટલે મેં મારો જે સંદેશ પહોંચાડવાનો છે, જે કોન્ફિડન્સથી પ્રચાર કરી રહી છું, જે 5 વર્ષમાં આ દીકરી કામ કરશે એવી વાત મૂકી રહી છું, ત્યારે લોકોને વિશ્વાસ બેસી રહ્યો છે. 7 તારીખે જ્યારે મતદાન થશે ત્યારે કયા મિજાજથી પ્રજા મતદાન કરશે એ સમય બતાવશે. હું મારી મહેનતમાં ક્યાંય કચાશ રાખતી નથી ને આવનારા દિવસોમાં રાખીશ પણ નહીં. એ હું જરૂર કરી શકું. એટલે કર્મ ઉપર ધ્યાન આપી રહી છું. પરિણામ તો આવશે ત્યારે આવશે. કોંગ્રેસની આ સ્થિતિ જોતા આપને શું લાગે છે? કારણ કે એક સમય હમણાં એવો હતો કે જ્યારે કોંગ્રેસમાં ઉમેદવારો પણ નહોતા મળી રહ્યા. હવે તો પ્રચારનો સમય આવી ગયો છે. સુરતની ઘટના થઈ, બહુ જ બધી જગ્યાએથી કોંગ્રેસ ઘેરાયેલું છે. કોંગ્રેસ ઘેરાયેલું નથી. લોકશાહીને દબાવવાનો જે પ્રમાણે હીનતાભર્યો પ્રયાસ થઈ રહ્યો છે. અત્યારે હું પોતે ગામડાઓમાં જાઉં, લોકોની વચ્ચે, પ્રજાની વચ્ચે, બજારોમાં હું પદયાત્રાઓ કરું છું, વેપારીઓને 1 to 1 મળું છું, ત્યારે ખૂબ ભયભીત માહોલ છે. અંદર વેપારીઓ પણ મોટા મોટા જે બિઝનેસમેન હોય બધા એવું કહે છે કે અમે તમને સપોર્ટ કરશું પણ ખુલ્લા નહીં આવીએ. શું કામ? કારણ કે અમને ખૂબ દબાણ છે. પોલીસ તંત્રનું દબાણ હોય, બીજા ત્રીજા નેતાઓના, ભારતીય જનતા પાર્ટીની 156 સીટવાળી સરકાર છે કે એના અત્યારે વિકાસ થયો કે નહીં એ તો નથી ખબર, પણ લોકશાહીને દબાવવાનો, લોકોના ગળા લોકશાહીમાં મળવાનો પ્રયાસ જરૂર હીનતાભર્યો થયો છે. ત્યારે તમે પૂછ્યું મને કે શું થશે એની ચિંતા નથી કરતા, પણ લોકોને આ ભયના માહોલમાંથી બહાર તો કાઢવા પડશે. આ રીતના લોકશાહીની ઢબ આ ન કહેવાય. એટલે હું કોંગ્રેસ પક્ષની પરિસ્થિતિ કરતાં પણ જે અહીંયાથી છોડીને જાય છે, પહેલા દિવસથી હું કહું છું કે એમાં પક્ષનો વાંક નથી. સંઘર્ષ કરવાની એમની શક્તિ ખૂટે છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે 400 ને પારના સૂત્રો આપે, ગુજરાતમાં 26માંથી 26ના સપના દેખાડે, દરેક સીટ 5 લાખથી વધારે મતની લીડથી જીતશું, આવી વાતો કરે, ત્યારે તમારે કોઈ ઉમેદવારને સુરતમાં જે ઘટના બની તો એ ન થવી જોઈએ. લોકશાહીમાં મારું ફોર્મ માન્ય નહીં રાખવા દેવા માટે ખૂબ બધા પ્રયત્નો થયા. દરેક જગ્યાએ ફોર્મમાં ભૂલો કાઢીને ત્યાંના ઉમેદવારને કેવી રીતના ડિસ્ક્વોલિફાય કરવા એના માટેના પ્રયત્નો થયા. એ તમારી ભારતીય જનતા પાર્ટીની બોખલાહટ બતાવે છે કે એ નથી જીતી રહ્યા, ક્યાં તો પરિણામ અને પરિસ્થિતિ વિપરીત દેખાઈ રહ્યું છે. એટલે આ પદ્ધતિઓ ઉપર જે નિમ્નતા કહી શકાય, નિમ્ન પદ્ધતિઓ ઉપર ઉતરી આવ્યા છે. પણ આ બધું જ લોકશાહીમાં અને પ્રજામાં જે સંદેશ લઈને જાય છે એ આવનારા સમય માટે ખતરાની ઘંટીરૂપ સાબિત થવા જઈ રહ્યું છે, જે પ્રમાણેની ઘટનાઓ બને છે. એટલે હું આમાં કોંગ્રેસ પક્ષનો વાંક કરતાં પણ હું વધારે સત્તા પક્ષનો વાંક કરીશ કે તમે જો કામો કર્યા છે, તમે જો વિકાસ મોડલની વાત કરી, તમે 2022ના ભારતનું સપનું પહેલાં બતાવ્યું હતું, એક પણ વચનો પૂર્ણ ન કરી શક્યા. હવે તમે 2047ના ભારતની વાત કરો છો. 2047ના ભારતનું વિઝન તમારું જો એટલું સ્ટ્રોંગ છે તો પછી તમને ભય શેનો છે? શું કામ તમારે 156 સીટવાળી સરકાર આવી, તમારા 156 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા?
હજુ પણ તમારે ધારાસભ્યોની જરૂર ક્યાં પડે છે? 272 સીટે કેન્દ્રમાં સરકાર બને છે તો 400 પારનો નારો કેમ? આ સીધી વાત એ બતાવી રહ્યા છે કે તમે ધીમે ધીમે તાનાશાહી તરફ વધી રહ્યા છો. વિપક્ષનો અવાજ ક્યાંય લોકોનો અવાજ બનીને ઊભો ન રહે. આંદોલનનું જે ઉગ્ર રૂપ ઘણા બધા માધ્યમોથી દેખાઈને એને ડામવાના જે નિમ્નતાભર્યા પ્રયાસો કરે છે એ સ્પષ્ટપણે સરકારની લોકો માટેની ખેવના નહીં પણ જે હંમેશાથી કહેતા એવા કે લોકોનો અવાજ દબાવવા માટેની પદ્ધતિઓ અને નીતિઓ ઉપર સરકાર ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષનો વાંક કરવા કરતાં કાઢવા કરતાં નેતાઓનો વાંક કાઢવા કરતાં જે પ્રમાણે સરકારો આગળ વધી રહી છે ભારતીય જનતા પાર્ટીની એના ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ હું સ્પષ્ટ માનું છું. આપે જે પ્રમાણે કહ્યું કે જે નેતાઓ જઈ રહ્યા છે એમાં કોંગ્રેસનો કોઈ વાંક નથી, પણ એ નેતાઓ કોઈ સામાન્ય કાર્યકર્તા નથી. એ ધારાસભ્ય છે, અમુક તો 20-40 વર્ષ સુધી કોંગ્રેસમાં કામ કરેલું છે એ નેતાઓ છે. અને એ પણ ભાજપમાં ગયા પછી એવું કહે કે કોંગ્રેસમાં વિઝન નથી, કોંગ્રેસમાં આગળ કાર્ય કરવાની શક્તિ નથી, સંગઠન મજબૂત નથી, તો એને શું માનવું? આ બધા નેતાઓ તમે કીધું કે જે મોટા ગજાના નેતાઓ હતા તો એમના હાથમાં પણ કમાન્ડ આવેલી હતી. ગુજરાતની કમાન્ડ એમના હાથમાં પણ હતી. એ જે સ્થાને હતા એમની પાસે ક્ષમતા પણ હતી કે જો કોંગ્રેસના વિઝનમાં પ્રોબ્લેમ છે તો યુ મેક યોર ઓન વિઝન. તમે તમારા ક્ષેત્રથી શરૂઆત કરો કે જેનાથી આગળ શરૂઆત થાય કામ કોંગ્રેસ સંગઠન મજબૂત થવાની. જ્યારે તમે સત્તામાં રાજ્યમાં કેન્દ્ર સ્થાને હતા, જ્યારે તમારી પાસે સંગઠનની બધી જ કમાન્ડ તમારા હાથમાં હતી, ત્યારે શું પરિસ્થિતિ થઈ એનો પણ જવાબ પૂછવો જોઈએ. જો સંગઠનમાં કે ગુજરાતમાં વિઝન નથી દેખાતું તો એ કેમ ત્યારે જ નથી દેખાતું જ્યારે એ સીટ ઉપર નથી બેસેલા? તો એનો પણ જવાબ આપવો જોઈએ. એટલે આ બધી ઉપજાવી કાઢવાની જે સ્ક્રિપ્ટ ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયથી આવે છે કે જ્યારે તમે જોયું છેલ્લે જેટલા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા એ રામ મંદિરના મુદ્દે જોડાણા અને એક જ સ્ક્રિપ્ટ ઉપર બોલતા. અમારો તાલુકાનો આગેવાન અહીંયાથી જોડાય તો પણ એ પ્રેસમાં જે લખાઈને આવે એ પોતે પણ નથી જાણતા હોતા કે કાર્યાલયમાંથી કયો આદેશ છૂટ્યો છે, મારું કારણ જોડાવાનું શું લખ્યું છે. હું પોતે 1 to 1 ફોન કરીને જ્યારે વાત કરું કે તમે કયા કારણથી જોડાણા તો કે એ બધી મને નથી ખબર, પેપરમાં વાંચી લેજો. એટલે આ દર્શાવે છે કે તમે લોકોને ઊંધા ચશ્મા પહેરાવવાની વાત જે કરી રહ્યા છો, લોકોમાં જે સંદેશ તમારા કરેલા કામોનો પહોંચાડવા માટે સક્ષમ નથી એટલે બીજી વાતો ઉપર પ્રજાના લઈ જઈને પ્રજાના મુદ્દાઓ ભૂલવાડવા માટેની પદ્ધતિસરની જે આ કાર્યો થઈ રહ્યા છે પદ્ધતિસરની લોકોને ઊંધા ચશ્મા પહેરાવવાની વાત થઈ રહી છે. જેનીબેન માટે પડકાર શું આ બેઠક પર? જેનીબેન માટે પડકાર લોકોનો દિલ જીતવાનો, લોકોના સુધી 1 to 1 જવાનો. કારણ કે 18 લાખથી વધારે મતદાતાઓ છે ત્યારે દરેક લોકો સુધી મારો સંદેશ હું પહોંચાડી શકવા માટે આટલા સમયમાં સમર્થ એટલા માટે નથી કે એક વ્યક્તિને ટચ કરવા માટે, એક પરિવારને ટચ કરવા માટે ઘણો લાંબો સમય જોતો હોય. એટલે હવે 7 તારીખે મતદાન કરવાનું છે ત્યારે સૌથી મોટો પડકાર એ છે કે હજી ઘણા બધા ગામોના મતદાતાઓ એવા રહી ગયા છે કે જેના સુધી જેની ઠુમર નથી પહોંચી શકી. તો એના સુધી જેની ઠુમરનો સંદેશ લઈને મારા કાર્યકર્તાઓના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, આપના માધ્યમથી મારો સંદેશ પહોંચાડી શકું એ સૌથી મોટો પડકાર છે. અચ્છા, અને વિઝન શું છે 5 વર્ષનું? વિઝન 5 વર્ષનું છેલ્લા 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ અમરેલીમાંથી ચૂંટાઈને આવ્યા. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં છે. અમરેલી જિલ્લાની ખાસ કરીને અમરેલી સંસદીય મતક્ષેત્રની વાત કરીએ કે જેમાં 5 વિધાનસભા અમરેલી જિલ્લાની અને 2 મહુવા ગારિયાધાર ભાવનગર જિલ્લાની. આ 7 વિધાનસભાનો જ્યારે સમૂહ ભેગો થઈને વિસ્તાર બને છે ત્યારે આ વિસ્તાર ઘણા બધા અંશે મહદઅંશે બીજા બધા જિલ્લાઓ અને બીજી બધી લોકસભાના મતક્ષેત્ર કરતાં ઘણો પછાત કહી શકાય. એટલા માટે કે અહીંયા યુવાનોને એવી કોઈ જોબ ઓપોર્ચ્યુનિટીઝ કે એવો કોઈ બિઝનેસ ડેવલપમેન્ટની ઓપોર્ચ્યુનિટી દેખાતી નથી. એના લીધે એ લોકો દે આર ગોઈંગ આઉટ, દે આર માઇગ્રેટિંગ, સ્થળાંતર કરી રહ્યા છે. ત્યારે સૌથી મોટી ચેલેન્જ એ છે કે આ યુવાનોને અમરેલીમાં સ્થાનિકમાં જ એની રોજગારીની તકો પ્રાપ્ત થઈ રહે, જેના લીધે એમને બહાર ન જવું પડે, વિપુલ પ્રમાણમાં આ તકો ઉપલબ્ધ થઈ શકે એમ છે. રાજુલા, જાફરાબાદ, મહુવામાં ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી
ઇન્ડસ્ટ્રીઝ છે પણ હજી પણ ત્યાંના યુવાનોને પણ રોજગારી આ ઇન્ડસ્ટ્રીઝમાં મળતી નથી. એટલે એનો અવાજ બની શકાય એવું છે. જે પ્રમાણે અમારા તો તમે જુઓ કે ધારી વિસ્તાર જે કહેવાય જંગલ, એશિયાટિક લાયન અહીંયા ગીરના જંગલો છે. ધારી વિસ્તાર, ધારી ખાંભા પંથકને પ્રવાસન ક્ષેત્ર જાહેર કરી શકાય તો એ આખી વિધાનસભાની સીટ એવી છે. બગસરાનો ઇમિટેશન ઉદ્યોગ કે જેને ડેવલપ થાય તો આખા ભારત દેશમાં ઇમિટેશન બિઝનેસનું બિરુદ એને મળી શકે એમ છે. તમે અહીંયાથી અમરેલીથી આગળ જાઓ તો ચિત્તલ કે જ્યાં ખેતી કરવાનો સનેડો મળે છે. આ સનેડો આજુબાજુના બધા જ જિલ્લાઓમાં ને ગુજરાત આખા રાજ્યમાં ને હવે તો ઘણા બધા બહારથી બીજા રાજ્યોથી પણ લોકો લેવા આવે છે. પણ આને જ્યારે બિઝનેસનું એટલે એને જ્યારે ઉદ્યોગનું બિરુદ મળે અહીંયા તો એ પણ ડેવલપ થઈ શકે. એટલે અમરેલીમાં એટલી બધી તકો રહેલી છે. રાજુલા વિસ્તાર પથ્થરો માટે ફેમસ. તો આ બધામાં ઘણી બધી જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે. એટલે જે ઘણા બધા બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ છે કે જેના લીધે યુવાનો માટે જોબ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ અહીંયા જ કરી શકાય. અને જ્યારે યુવાનો સ્થળાંતર કરવાનું છોડી દેશે ત્યારે વિસ્તારનું ડેવલપમેન્ટ આપોઆપ થવા માંડે. અહીંયાથી જ એમનું રોજગારીની તકો ઉપલબ્ધ થાય. એ અહીંયા રહેતા હશે તો ખેડૂતો માટેના જે આ બધી જ વેદનાઓ છે છેલ્લા કેટલા વર્ષોથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. અત્યારે ખેડૂતોના મુદ્દાઓ માટે લડનારા નેતાઓ નથી. જે પ્રમાણે વિઠ્ઠલભાઈ રાદડિયા, કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી તત્કાલીન ત્યારના એ ખેડૂતોનો અવાજ બનીને લડતા હતા. નાના એવી વાત કે મુદ્દો હોય છતાં પણ ખેડૂતોને એક સાથે 5,000 7,000 ખેડૂતો પોતાના આંદોલન કરતા મેં પોતે જોયેલા છે. એટલે એમને વેદનાઓને વાચા આપવાની તાતી જરૂરિયાત છે અમરેલીમાં. એટલે 5 વર્ષ માટે જે વર્ષોથી ટ્રેનની કનેક્ટિવિટીની વાત કરીએ કે છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને હમણાં છેલ્લા 2-3 વર્ષથી તો સરપંચથી લઈને સંસદ સુધીની એમની સરકાર. એટલે જો આપવું જ છે અમરેલીને તો કોઈ રોકી ન શકે. આપવું જ હોય તો કોઈની મંજૂરી કે અહીંયા અટકાણું ક્યાંક ભાજપ કોંગ્રેસનું કોન્ફ્લિક્ટ હોય તો આ બધા પ્રશ્નો રહેતા હોય. પણ અત્યારે કોઈ કોન્ફ્લિક્ટનો પણ મુદ્દો નથી, છતાં પણ નથી થયું. તો આ બધી જે વર્ષોથી પેન્ડિંગ મુદ્દાઓ છે એના માટેનો જે પણ વોકલ બનવું પડશે તો એના માટેના મારા સંપૂર્ણ પ્રયત્નો અમરેલી સંસદીય મતક્ષેત્ર માટે રહેશે. જેનીબેન, છેલ્લો સવાલ છે કે શું લાગે છે આ વખતે ક્યાં ક્યાં ટક્કર છે અને કેટલી સીટો કોંગ્રેસ લઈને આવશે? હું અત્યારે ઉમેદવાર તરીકે અમરેલીના એક ગામડા ખૂંદી રહી છું, લોકોનો સંપર્ક કરી રહી છું. એટલે બીજી બધી સીટોની વાત નહીં કરી શકું કારણ કે હું પોતે ઉમેદવાર છું. એટલે માઇક્રો ઓબ્ઝર્વેશન જે કરવાનું હોય બીજી સીટ્સનું એ તો ન કહી શકું ને પછી હવામાં વાતો કરી દઉં કે તમારે તમે મને પૂછ્યું ને હું કહી દઉં કે અમારી 15 સીટો આવશે ને 18 સીટો આવશે. એવી બધી વાત નહીં કરું. પણ ગુજરાતમાં જે 26માંથી 26ના સપનાઓ જોયા હતા કે અમારી બધી જ બેઠકો 5 લાખની મતની લીડથી જીતશે, એની બ્રેક અમરેલીથી લાગવાની ચોક્કસ છે. એટલું જરૂર કહી શકું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બેટા, તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો.